મહુવા તાલુકાના કણસાર ગામ નજીક આવેલી કાંતાબેન પારેખ કન્યા શાળા સંચાલન સામે ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો. શાળા સંચાલકો બાળકોને તુલસીશ્યામ પ્રવાસે લઈ જવા નીકળી હતી ત્યારે તેમણે સરકાર દ્વારા નક્કી કરાયેલી શૈક્ષણિક પ્રવાસ માર્ગદર્શિકાનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કર્યાનું બહાર આવ્યું. માહિતી મુજબ શાળામાં વિદ્યાર્થીઓને આશરે 130 કિલોમીટર દૂર તુલસીશ્યામ લઈ જવામાં આવ્યા હતા. એટલે કે આવા જવાને મળીને કુલ 260 કિલોમીટરની લાંબી મુસાફરી ગરમી અને જોખમી પરિસ્થિતિ વચ્ચે કરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રવાસ માટે ઉપયોગમાં લેવાયેલી સ્કૂલ બસમાં બાળકોને ક્ષમતા કરતાં ઘણી વધારે સંખ્યામાં ભરવામાં આવ્યા હતા. બસમાં બાળકોને ઠાસીને બેસાડવામાં આવતા ઘેટા બકરા ભરેલી ગાડી જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. માત્ર બસની ક્ષમતાનો ભંગ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને લગતી ગાઈડલાઈનમાં પણ અવગણના કરવામાં આવી. પ્રવાસે માત્ર છોકરીઓ હોવા છતાં તેમની સુરક્ષા માટે બસમાં માત્ર 2 શિક્ષિકાઓની હાજરી હતી, જે પૂરતી માનવામાં આવતી નથી. સામાન્ય રીતે આવા પ્રવાસોમાં યોગ્ય સંખ્યા મુજબ જ સ્ટાફ ફિમેલ સાથે શિક્ષિકાઓ અને સલામતી વ્યવસ્થાઓને રાખવાની ફરજિયાતની સૂચના આપવામાં આવતી હોય છે. સ્થાનિક લોકો અને વાલીઓએ આ બનાવને લઈને ગંભીર ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમને જણાવ્યા પ્રમાણે બાળકોની સુરક્ષા સાથે બેદરકારી રમાય તે સ્વીકાર્ય નથી. શાળાઓને જોખમ જણાતા હોવા છતાં પણ આવા પ્રવાસનું આયોજન કર્યું, જે અંતર્ગત ગંભીર બાબત કહી શકાય છે. આ ઘટનાને ફરી એકવાર પ્રશ્ન ઉભો કર્યો છે. શું શાળાઓ વાસ્તવમાં સરકારની પ્રવાસ સંબંધિત ગાઈડલાઈનનું પાલન કરે છે કે કેમ? વાલીઓ, સંબંધિત શિક્ષણ સત્તાધિકારીઓને તેમજ આ ઘટનાની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. આ સમગ્ર ઘટના ઉપરથી સ્પષ્ટ થાય છે કે શાળાની આ બેદરકારી ભરી કામગીરીને લઈને સરકારની ગાઈડલાઈન ન લીધે લીરા ઉડ્યા અને વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ. આગામી સમયમાં આવા બનાવો ન બને તે માટે સત્તાવાળાઓ દ્વારા કડક પગલાં લેવામાં આવે કે કેમ તે જરૂરિયાત સ્પષ્ટ અનુભવાઈ રહી છે. હવે જોવાનું રહ્યું કે આગળની કાર્યવાહી શું કરવામાં આવશે.